પ્રમુખ દાલ પૂરી. તો ચાલો મિત્રો, પ્રમુખ દાલપુરીમાં આવેલા કસ્ટમર પાસેથી રિવ્યૂ જાણીએ. સરજી, આપનું નામ? સચિન પટેલ. ઓકે, તમે અહીંયા જે પ્રમુખ દાલપુરી સેન્ટરમાં જે નાસ્તો કર્યો છે એના વિશે જણાવશો કે તમને એનું કેવું લાગે છે, ટેસ્ટ ને એ બધી રીતે? મારા મત પ્રમુખ દાલપુરી બેસ્ટ દાલપુરી છે. અમે એવરી વીક એકવાર તો સ્પેશિયલ ખાવા જાય. આજે સ્પેશિયલ ખાવા જ આવ્યા છે. એવું છે. અમે ઠેક બાળકથી આવ્યા છીએ. હા હા, એટલા જ જોડે. એટલો ભાવ નથી, અઠવાડિયે એક વાર આવ્યો ચાલતો સ્પેશિયલ. એટલે એટલું તમને આમ ટેસ્ટમાં સેટ થઈ ગયું? સેમ ટેસ્ટ છે. સેમ ટેસ્ટ. ત્યાંથી આવીએ એવું છે. જ્યારે બી આવો તમે ત્યારે તમને એક જ ટેસ્ટમાં મળે છે? એક જ સેમ ટેસ્ટ. સેમ ટેસ્ટ. સર્વિસ એક નંબર. સર્વિસ પણ એક નંબર. રાહ જોઈને રાહ નહીં જોઈએ. ઓકે ઓકે. અને પ્રાઇસની રીતે તમને કેવું લાગે? બરાબર છે, બહુ બેસ્ટ. દરેકને પોસાય એ રીતે? મોંઘવારી પ્રમાણે તો બહુ સારું છે. એવું છે. ઓકે, શું કે જણાવશો સર? બહુ સરસ વસ્તુ છે. બહુ સરસ છે ને? મોંઘવારી પ્રમાણે બહુ સારી વસ્તુ છે. મોંઘવારી પ્રમાણે ઘણી સારી. નાનામાં નાનો માણસ પકડી છે. બરાબર છે. દરેક વ્યક્તિ, દરેક વર્ગ, મધ્યમ વર્ગનો, દરેક વર્ગનો વ્યક્તિ આવીને અહીંયા નાસ્તો કરી શકે એમ કહેવા માગું છે ને? ઓકે ઓકે, ચલો, ધન્યવાદ સરજી. કેમ છો મિત્રો? હું અવિનાશ સોલંકી આજે આપને પ્રમુખ દાલપુરી સેન્ટર પર લઈને આવ્યો છું, જે વલેટવા ચોકડી પાસે આવેલું છે. વલેટવા ચોકડી નડિયાદ પેટલાદ રોડ ઉપર અને આણંદથી એપ્રોક્સ 25 કિલોમીટરના અંતરે આવેલું છે. અહીંયાનું નજીકનું ટુરિસ્ટ પ્લેસ વડતાલ સ્વામિનારાયણનું મંદિર છે. પ્રમુખ દાલપુરી જે આત્મીય એન્કલેવ કોમ્પ્લેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલું છે. અહીંયા તમને પાર્કિંગની સુવિધા સારી મળવાની છે. અને તમે જોઈ શકો છો કે આ પ્રમુખ દાલપુરીનું આઉટલેટ. હવે આપણે પ્રમુખ દાલપુરીનું આઉટલેટનું અંદરથી મુલાકાત કરીશું. મિત્રો, આપણે પ્રમુખ દાલપુરીની અંદરથી વિઝિટ હવે કરી રહ્યા છીએ. તમે જોઈ શકો છો કે કેટલું વિશાળ ડાઇનિંગ કેપેસિટી છે. એટલે કે કેટલા બધા તમે ગ્રુપમાં આવો તો પણ એકસાથે બેસીને નાસ્તો કરી શકો છો, જમવાનું કરી શકો છો. મિત્રો, અહીંયા પૂરી મશીનથી નહીં પરંતુ ઘરની જેમ જ હાથથી વણવામાં આવે છે. અને તેથી જ અહીંયાની પૂરી એકદમ ઘરની જેમ જ ફુલકા પૂરી હોય છે. તે આપણે વિડીયોમાં જોઈશું. પરંતુ તે પહેલાં જો તમે અમારી ચેનલ પર પહેલી વાર જ આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. મિત્રો, તમે વિડીયોમાં જોઈ શકો છો કે પૂરી ઘઉંના લોટની અને ઘરની જેમ જ બનાવવામાં આવે છે. તેથી જ અહીંયાની પૂરી એકદમ ફુલકા પૂરી હોય છે. મિત્રો, પ્રમુખ દાલપુરીનું આ સેન્ટર 365 દિવસ આપના માટે ખુલ્લું રહે છે. હવે આપણે જોઈશું કે પ્રમુખ દાલપુરી સેન્ટરમાં કસ્ટમરને દાલપુરીની ડીશ કઈ રીતે તૈયાર કરીને સર્વ કરવામાં આવે છે. તમે વિડીયોમાં જોઈ શકો છો કે કસ્ટમરના ઓર્ડર મુજબ દાલપુરીની ડીશ તૈયાર થઈ રહી છે. અને અહીંયા તમને દાળ ગરમા ગરમ જ મળવાની છે. દાલપુરીની આ ડીશમાં તમને દાલ, પૂરી અને વઘારેલા મરચાં અને એની સાથે ડુંગળીનું સલાડ પણ આપવામાં આવે છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો. અને હા મિત્રો, અહીંયા દાલપુરીની સાથે સાથે બીજી પણ ઘણી બધી આઈટમ આપને જમવા મળવાની છે. અને તમને ટેબલ પર બેઠા જ સર્વિસ મળવાની છે. અને હા, અહીંયા તમને અનલિમિટેડ દાળ મળવાની છે. અને એ દાળ તમને ગરમા ગરમ જ મળવાની છે. તમે જેટલી વખત માગો તેટલી વખત તમને અનલિમિટેડ દાળ મળવાની છે. આ સાથે અહીંયા લસણિયા બટાકાની સબ્જી પણ હોય છે, જે તમે પૂરી સાથે ખાઈ શકો છો. અને છોલે ચણા તો છે જ, જે તમે પૂરી સાથે અને રાઈસ સાથે ખાવાય તો પણ તમને મળી જવાનું છે. તો છે ને પ્રમુખ દાલપુરીનું જબરજસ્ત આ સેન્ટર, જ્યાં તમને દાલપુરી, લસણિયા બટેકા પૂરી કે પછી છોલે ચણા પૂરી હોય કે પછી રાઈસ અને દાલ હોય, દરેક આઈટમ મળવાની છે. અને હા, દાલપુરીની ડીશમાં દાલ અનલિમિટેડ મળવાની છે.
તો આ અનલિમિટેડ થાળી જમવા માટે પહોંચી જજો. અને હા મિત્રો, તમે અહીંયા દાળ જેટલી વખત માગશો તેટલી વખત તમને અહીંયા મળવાની છે, અને તે પણ ગરમા ગરમ જ, જે તમે વિડીયોમાં જોઈ શકો છો. તો ચાલો મિત્રો, પ્રમુખ દાલપુરીમાં આવેલા સ્ટુડન્ટ્સ પાસેથી અહીંયાનો રિવ્યૂ જાણીએ. આપનું નામ? મારું નામ યશ ગજેરા. તમે અહીંયા જે દાલપુરીનું જે છે આઉટલેટ, જે નાસ્તા સેન્ટર, એના વિશે આપનો અભિપ્રાય જણાવશો? અમે ફ્રિકવન્ટલી બપોરે અહીંયા જમવા આવતા જ હોઈએ છીએ અને રિઝનેબલ પ્રાઇસમાં સારું જમવાનું અત્યારે મળે બપોરે અને સારો રિવ્યૂ છે. સારું છે ને, ટેસ્ટ ને બધી રીતે? ઓકે. અને એઝ અ સ્ટુડન્ટ છો તો કેવું કે પ્રાઇસની રીતે બી એકદમ અફોર્ડેબલ છે અને બપોરે સારી રીતના અહીંયા અમુક પેટ ભરાઈ જાય ને? સારું ને સારું. ઓકે. તો આપણા વ્યુઅર્સને કહેશો કે અવશ્ય એકવાર આ જગ્યાએ મુલાકાત એકવાર જરૂર ટ્રાય કરવું. જરૂર ટ્રાય કરો. અને તમે જ્યારે બી આવો છો ત્યારે તમને જે બી અહીંયાનું જે દાલપુરી છે કે સબ્જી છે એ દરેકનો ટેસ્ટ કેવો સેમ જ મળે છે? સેમ જ મળે છે, હે ને? ઓકે. અને પૂરી બી તમને આમ કેવી લાગે છે? એકદમ એકદમ મસ્ત પૂરી આવે છે. એકદમ મસ્ત. ઓકે, સારું. ચાલો, થેન્ક યુ, ધન્યવાદ. મિત્રો, પ્રમુખ દાલપુરીમાં તમને કેરીની સિઝનમાં કેરીનો રસ અને પૂરી પણ મળશે, અને એ સિવાય અલગ અલગ મેનુ પણ મૂકેલા છે, જેથી દરેક કસ્ટમર ઇઝીલી સિલેક્ટ કરી શકે કે તેમણે શું જમવું છે. તો ચાલો મિત્રો, પ્રમુખ દાલપુરી નાસ્તા સેન્ટરના ઓનર પાસેથી જ અહીંયા મળતી અલગ અલગ ડિશિસ વિશે જાણીશું. સરજી, આપનું નામ? ઓકે. સરજી, તમારે અહીંયા જે પ્રમુખ દાલપુરીની જે ડીશ મળી રહી છે, બરાબર છે, એ જે સૌથી પહેલાં તો આપણે દાલપુરીની ડીશ વિશે વાત કરીએ. તો એમાં તમે કેટલી પૂરી ને દાળ આપો છો એના વિશે ડિટેલમાં જણાવશો? એક પ્લેટમાં 5 પૂરી આવે છે અને અનલિમિટેડ દાળ આવે છે. ઓકે. એટલે જે રીતે આ અહીંયા ડીશ મૂકી છે કે આ 5 પૂરી અને દાળ અનલિમિટેડ ટોટલી, બરાબર? ગ્રાહકને જેટલી વખત જોઈએ કસ્ટમરને એટલી વખત તમે દાળ આપો છો. હવે દાળ તો અનલિમિટેડ છે, પરંતુ કોઈને પૂરી જોઈએ એક્સ્ટ્રા, તો એની કેટલી કિંમત છે? 5 પૂરીના 15 રૂપિયા. ઓકે. એટલે 5 પૂરીના 15 રૂપિયા, અને દાળ તો એને ગમે તેટલી જોઈએ, બરાબર છે? અને આ જે એક ડીશ છે દાલપુરીની, એની કિંમત એક ડીશના 40 રૂપિયા. ઓકે. પછી આપણે જોઈએ છીએ તેમ કે તમારા ટેબલ પર ઘણી બધી આઈટમ છે તમારે ત્યાં, તો સ્ટેપ બાય સ્ટેપ વાત કરીએ તો આ જે દાલ રાઈસ છે, બરાબર છે, એની કિંમત કેટલી રહેશે? 40 રૂપિયા. ઓકે. એની આ જે રીતે ક્વોન્ટિટી છે એટલી જ આવશે, બરાબર? એમાં કંઈ અનલિમિટેડ જેવું નથી. ઓકે. અને તે જ રીતે બીજી આ જે અલગ સબ્જી છે એના વિશે જણાવશો? છોલે ચણા. ઓકે. એક ડીશના 50 રૂપિયા. 50 રૂપિયા. ઓકે. તો એટલે આ એક જે આ ડીશ છે, બરાબર છે, આટલી ક્વોન્ટિટી છોલે ચણા અને 5 પૂરી. ઓકે. અને બીજી કઈ સબ્જી છે? બટાકા, લસણિયા બટાકા. લસણિયા બટાકા. ઓકે. અને એમાં બી 5 પૂરી. ઓકે. અને એની કિંમત અને 40 રૂપિયા. 40 રૂપિયા. ઓકે. અને આ રસનું કઈ રીતે છે? એક વાટકી રસ છે અને 5 પૂરી. ઓકે. એટલે એક વાટકી રસ અને 5 પૂરી, 5 નંગ પૂરી, એની કિંમત કેટલી છે સર? 40 રૂપિયા છે. એની 40 રૂપિયા છે. અને આ જે પાપડ અને છાશ છે એ જોડે જ આવે છે કે એક્સ્ટ્રામાં? એક્સ્ટ્રા આવે. એક્સ્ટ્રા આવે છે. ઓકે. તો પાપડની એક્સ્ટ્રાની કિંમત કેટલી છે? 10 રૂપિયા. અને છાશ એ બી 10 રૂપિયા. ઓકે. અને આ સલાડ તો આવતું જ હશે, બરાબર, દરેક સબ્જીમાં? અનલિમિટેડ સલાડ. ઓકે. તો મિત્રો, જે રીતે સરજીએ બતાવ્યું કે અહીંયા દરેક અલગ અલગ કરીબન 5 થી 6 ડીશ મળી રહી છે, બરાબર, જે 50 રૂપિયા સુધીની છે. આમ તો મિત્રો તમે જોઈ શકો છો કે તમારે કેરીનો રસ ને પૂરી એના બી 40 રૂપિયા છે. ઇનશોર્ટ, આ જે છોલે ચણા ને પૂરી છે એ સિવાય દરેક આઈટમના માત્ર 40 રૂપિયા છે, હે ને? છોલે ચણા અને પૂરીના 50 રૂપિયા. ઓકે. ઓકે. ચાલો સરજી, આ જે આપણું પ્રમુખ દાલપુરી છે તેનું એડ્રેસ જણાવશો? આત્મીય કોમ્પ્લેક્સ ગુલેખા ચોકડી, વડતાથી 5 કિલોમીટર દૂર થાય છે. એવું છે. સરજી, આ જે પ્રમુખ દાલપુરી સેન્ટર છે, નાસ્તા સેન્ટર, એનો ટાઈમિંગ કેટલો છે? સવાર 9 થી બપોરે 2 વાગ્યા સુધી. ઓકે. અને સાંજે બંધ હોય છે?
ઓકે અને રવિવારે બી ચાલુ ઓકે એટલે દરરોજ ચાલુ હોય છે સવારે 9 થી 2:30 વાગ્યા સુધી ઓકે ચાલો થેન્ક યુ તો મિત્રો અચૂકથી આ પ્રમુખ દાલપુરીની એકવાર તમે તમારા મિત્ર અને ફેમિલી સાથે જરૂરથી વિઝિટ કરજો મિત્રો પ્રમુખ દાલપુરીનો આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઈક કરજો અને હા તમારા મિત્ર અને ફેમિલી સર્કલમાં જરૂરથી શેર કરજો કારણ કે કોઈકને તો આ યુઝફુલ બની શકશે અને તમે આ જગ્યાએ વિઝિટ કરી હોય તો જરૂરથી તમારો એક્સપિરિયન્સ નીચે કમેન્ટ બોક્સમાં જણાવજો અને મિત્રો તમે આપણી ચેનલ પર પહેલી વાર જ આવ્યા છો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આનાથી અમને મોટિવેશન મળતું રહે છે આપણી ચેનલ પર તમને ફૂડ પ્લેસીસની સાથે સાથે ટુરિસ્ટ પ્લેસીસને લગતા વિડીયો પણ જોવા મળશે જય હિન્દ થેન્ક યુ આભાર ધન્યવાદ